પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત છે જે ફક્ત શાસ્ત્ર નથી, પરંતુ શાસ્ત્રના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી શકે લાખોના હૃદયની અંદર એવી આધ્યાત્મિક શક્તિનું સ્વરૂપ એ પ્રમુખ સ્વામી મહારાજ છે. ગરડા પ્રથમનું 60મું વચનામૃત કહ્યું છે કે એકાંતિક ધર્મની વાત શાસ્ત્રમાં તો લખી હોય, પણ જ્યારે એવા પુરુષ પ્રગટ થાય ત્યારે એમના થકી જ એ વાત જીવનમાં ઉતરે છે. લોગ કહેતે હૈ કાગજ કી લેખી, હમ કહેતે હૈ નૈનન કી દેખી. આપણી વચ્ચે રહ્યા, આપણે બધાએ એમને નજરે નિહાળ્યા. એ કંઈક સંદેશ આપવા માટે આ લોકની અંદર આવ્યા હતા. કયો હતો એ સ્વામીનો સંદેશ? પરસ્પરના સંબંધો. આ દુનિયાની અંદર આપણે એકલા નથી. મેન ઇઝ અ સોશિયલ એનિમલ, અને આપણે ક્યારેય એકલા સુખી ન થઈ શકીએ. એટલે સ્વામીશ્રીએ આપણને એવો સંદેશ આપ્યો કે ભેગા રહેવાનું છે. અને ભેગા એટલે કેવી રીતે? ફક્ત રેલવેના પ્લેટફોર્મ પર ભેગા થઈ એવી રીતે નહીં. ભેગા રહી એક બની એક દિશાની અંદર આપણે આગળ વધી શકીએ ને. બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા, અને એક શિબિર ચાલી રહી હતી 1993ની સાલમાં. એ વખતે સ્વામી બાપા એક બહુ જ સૂત્રાત્મક પણ મહત્વની વાત કરી હતી. બાપાએ કીધું કે આવડત કોને કહેવાય? પછી સ્વામીએ કીધું ભેગા રહીને કામ કરતા આવડે એનું નામ આવડત કહેવાય. કેટલીક વખત આપણને જોવા મળે છે કે બહુ જ સ્કિલફુલ માણસ હોય, આવડત ઘણી બધી હોય, પોતાની રીતે ઘણું ચલાવવા સમર્થ હોય, પણ એને કોકની સાથે મૂકો ને તો એ નિષ્ફળ જાય. આવું થયું એક કંપનીની અંદર અમેરિકામાં. એટલો બધો હોશિયાર માણસ કે કંપનીને વિચાર આવ્યો કે આની નીચે જો 50 માણસ મૂકીને એને ટીમ લીડર બનાવી દે ને તો પોતાની જેવા બીજાને તૈયાર કરી શકે. બહુ જ સફળ વ્યક્તિ, પણ જ્યારે 50 જણ એના હાથ નીચે મૂક્યા ને તો એ ફેલ ગયો. મશીન સાથે કામ કરી શક્યો, માણસ સાથે કામ ન કરી શક્યો. એકલા થાય, ભેગા મળીને કરી શકીએ છીએ. બીજા કોઈને આપણે આવકારીને આપણી સાથે રાખી શકીએ છીએ. તો બાપાના જીવનમાં એ હતું. એક વખત એક સેન્ટરની અંદર બાપા પધાર્યા, અને એ વખતે ત્યાં જે કાર્ય કરતા હતા સત્સંગના, એ કેટલાક પ્રશ્નોની અંદર ગૂંચાયેલા હતા, અને રાહ જ જોતા હતા કે સ્વામી બાપા આવે ને એટલે આપણે ઉઘરો ઠાલવવો. બાપાને મળ્યા, અને એમણે પોતાના મનના જે પ્રશ્નો હતા બધા સ્વામી પાસે રજૂ કર્યા કે સ્વામી, આ જે કામ કરવાનું થાય છે ને એમાં ફલાણાની સાથે મને કામ કરવામાં આ પ્રોબ્લેમ થાય છે, આની સાથે કામ કરવામાં આ પ્રોબ્લેમ થાય છે, એટલે મને છે ને તમે મહેરબાની કરી અને આ સેવામાંથી છૂટો કરો અને મારું રાજીનામું તમે સ્વીકારો. સ્વામી બાપાની બધી વાત સાંભળી અને પછી બાપા એકદમ ગંભીરતાથી બોલ્યા, સ્વામી કે એક કામ કરો, તમે રાજીનામું આપી દો અને હુંય રાજીનામું આપી દઉં. આવું કીધું ને એટલે પેલા જે હરિભક્તા હતા એકદમ ચોંકી ગયા. સ્વામીએ કીધું કે ઝેર ખાઈને પણ આપણે ભેગા રહીને કામ કરવું પડશે. સ્વામીશ્રી શીખવવા માંગતા હતા કે ભેગા રહેવામાં ક્યારેક ઝેર ખાવા જેવો પણ અનુભવ આપણને થાય, પણ ઝેર ખાવું પડે એટલું કષ્ટ પડે ને તો પણ સંપ ન તોડવો, એ સહન કરીને પણ નોખા ન પડવું, ભેગા રહેવું, એ બાપાનો સંદેશ હતો. સ્વામી આ ઈચ્છતા હતા આપણી પાસેથી. ગરડાની અંદર અગ્રેસર કાર્યકર્તાઓનો દિવ્ય સન્નિધિ પર્વનો કાર્યક્રમ ચાલતો હતો, અને એમાં સિદ્ધિ બાપા સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં એક પ્રશ્ન એવો રજૂ થયો, બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન. સ્વામીને કીધું કે સ્વામી, કામ કરવા જઈએ ને ત્યારે શું થાય છે? ઘણી વખત એવું થાય છે કે આપણે જો બધાને ભેગા રાખવા જઈએ અને સંપ રાખવા જઈએ ને તો કામ બગડે, અને કામને પ્રાયોરિટી આપવા માટે જઈએ તો સંપ બગડે. તો કોને મહત્વ આપવું? સંપને સાચવવો કે કામની ક્વોલિટીને સાચવવી? પ્રમુખ સ્વામી મહારાજે સીધો જ જવાબ આપ્યો, બાપા કે આપણે સંપ સાચવવો. કદાચ થોડુંક કામ વધતું ઓછું થાય તો એ જવા દેવું, પણ સંપને પ્રાયોરિટી આપવી. તો સામે પ્રશ્ન એવું પૂછ્યો કે સ્વામી, પણ અમને મધ્યસ્થ કાર્યાલયમાંથી માર્ક્સ આપવામાં આવે છે, કામ કેવું કર્યું એના માર્ક્સ મળે છે. જો આપણે ચલાવી લઈએ અને જો આપણે સંપના વિચારની અંદર કાર્યની ક્વોલિટીને ડાઉન થવા દઈએ તો પછી અમારા માર્ક્સ ઓછા થાય. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કીધું કે તમારા કાર્યના માર્ક્સ કરતા સંપના માર્ક્સ વધારે છે. એ માર્ક્સ આપણને સીધા જ ગુરુના હૃદયમાંથી મળે છે. એ કોઈ પેપર પણ આંકડા નથી આવતા, પરંતુ જે સંપ રાખવા માટે ઘસાય છે, જે પોતે ખમે છે,
જે અનુકૂળ થાય છે, જે પોતાના મનગમતું મૂકે છે, જે પોતાના સ્વભાવને છોડે છે સંપ રાખવા માટે, એને ચોક્કસપણે વધારે માર્ક્સ મળે છે. ગુરુના હૃદયમાંથી મળે છે, સ્વામીના હૃદયમાંથી મળે છે. એટલે એમની એ ઈચ્છા બહુ જ રહેતી સ્વામીની કે આપણે બધા કોઈ પણ સંજોગોની અંદર સંપને ઘસારો ના આવે, સમાસ થાય, એવી એમણે ઈચ્છા આપણી પાસેથી રાખી હતી. ગઈકાલે આપણે એ વિચાર કર્યો હતો કે જ્યારે આપણે સંપ રાખવાનો થાય ત્યારે આપણને પ્રોબ્લેમ એ થાય છે, કેટલીક વ્યક્તિ એવી હોય છે જેના સ્વભાવ વિચિત્ર હોય છે અને એ વ્યક્તિ સાથે કામ કરવામાં આપણે બહુ ડિફિકલ્ટી અનુભવ કરીએ છીએ કે આ માણસ કેમ સમજતા નથી. ધારો કે આપણને એવું કહી દેવામાં આવે કે આ દુનિયાની અંદર છે ને તમે કોઈ પણ 5 બાબતોમાં ફેરફાર કરી શકશો, સુધારો કરી શકશો, તો 1 મિનિટ વિચાર કરવા જેવો છે, આપણે શું સુધારીએ? જો આપણને એવી શક્તિ આપી દે કે તમે 5 વસ્તુ સુધારી દેશો તો આપણે શું સુધારીએ? ભારત અને ચાઇનાના સંબંધો સુધારીએ? શું સુધારીએ? આ ભારતની અર્થનીતિ બદલીએ? આપણા પાડોશીને બદલી નાખીએ? ઘણાને એમ હોય છે આ પાડોશી જાય ને તો સારું. ઘરના કોઈ વ્યક્તિનો સ્વભાવ બદલીએ? આપણી આર્થિક સ્થિતિ બદલીએ? શું બદલી નાખીએ? 5 વસ્તુઓ બદલવાની છે. કેટલા જણને એવો વિચાર આવે કે હું મારી જાતને બદલું? પણ એ આધ્યાત્મિક સત્ય છે, એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન સંદેશ છે કે આપણી આજુબાજુનું બધું બદલાઈ જાય, પણ આપણે જ્યાં સુધી નહીં બદલાઈએ ને ત્યાં સુધી આપણને સાચું સુખ કે શાંતિ મળવાના નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે મોમ્બાસાની અંદર એ વાત કરી કે જ્યાં સુધી આધ્યાત્મિકતા નહીં આવે ત્યાં સુધી સંપ નહીં આવે. આપણને એમ છે કે એ વ્યક્તિ બદલાઈ જાય તો બહુ સારું, પણ ગઈકાલે આપણે જોયું તો સ્ટીફન કવિએ એવું કીધું કે ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. આરંભ આપણે પોતાનાથી કરીએ કે આપણે જો બદલાશું તો સામેવાળા વ્યક્તિ ઉપર એની અસર થશે જ. અને પ્રમુખ સ્વામી મહારાજ એ જ વાત આપણને વારંવાર કહેતા. સ્વામીશ્રીએ વાત કરી કે સામેવાળા કદાચ બદલાય કે ન બદલાય. પ્રમુખ સ્વામી મહારાજના આ જે વચનો છે જે એમણે 1998ની સાલમાં કહ્યા હતા, 1989ની સાલમાં સ્વામીશ્રી બોલ્યા, સામેવાળો સંપ સુરતભાવ રાખે કે ન રાખે, પણ આપણે જ રાખવાનો છે. સામાની તો વાત જ ક્યાં કરવાની છે? સંપ સુરતભાવ આપણે જ રાખવાનો છે અને તે માટે આપણે જ ખમવું પડે, ઘસારો વેઠવો પડે, આપણા મનની વાતો મૂકી દેવી પડે, આપણા સ્વભાવ મૂકવા પડે અને એને અનુકૂળ થવું પડે, તો જ સંપ સુરતભાવ રહે. પહેલાં આપણે બદલીએ તો બીજા પર એની અસર થતી હોય છે. આપણે બદલવું કઈ રીતે? સ્વામીશ્રીએ એના માટે સરસ સૂત્ર આપ્યું છે. એક વખત બાપાને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, પરિવારની અંદર સંપ વધારવા માટે શું કરવું? સ્વામીશ્રીએ હજારો પરિવારોની સમસ્યાઓને સાંભળી છે, વાંચી છે, એના ઉકેલ આપ્યા છે. એનો અનુભવ એટલો વિશાળ છે ને. સ્વામીશ્રીને પૂછ્યું ને સડસડાટ એમણે પોતે, એવું નહીં કે મને અઠવાડિયાનો તમે સમય આપો અથવા તો હું થોડાક પુસ્તકો વાંચી લઉં અને પુસ્તકોમાંથી તારણ કાઢું અને પરિવારમાં સંપ માટે કયા કયા મુદ્દા જોઈએ વિચારીને તમને કહો, એમ નહીં. સ્વામીશ્રીને જેવો પ્રશ્ન આપ્યો અને સ્વામી સડસડાટ 4 મુદ્દા લખી નાખ્યા. કેવી રીતે પરિવારમાં સંપ રહે? એક મુદ્દો સ્વામીશ્રીએ લખ્યો કે એકબીજાને સમજવાની કોશિશ કરવી. બીજો મુદ્દો લખ્યો મોટું મન રાખવું. ત્રીજો મુદ્દો લખ્યો સત્સંગ કરવો અને ચોથો મુદ્દો લખ્યો ઘર સભા કરવી. 4 જ વાક્યોની અંદર સ્વામીશ્રીએ આ દુનિયાની અંદર સંપ વિશે જેટલું કાંઈ લખાયું હશે, જેટલું કાંઈ બોલાયું હશે, એ બધાનું તારણ કાઢીને પોતાના અનુભવના આધાર આપી દીધું છે. જુઓ, જે વિદ્યાર્થી છે ને એ પ્રશ્ન ન સમજતો હોય ને એનો ઉકેલ બહુ, એનો જવાબ બહુ લાંબો હોય, અને જે ડૉક્ટર બરાબર નિદાન ન કરી શક્યા હોય ને એનું પ્રિસ્ક્રિપ્શન છે ને બહુ લાંબુ હોય. એમ જ્યારે આપણને સ્પષ્ટતા ન હોય ને ત્યારે આપણા જવાબો લાંબા લાંબા હોય છે. જ્યારે સ્પષ્ટતા હોય ને ત્યારે જવાબ બહુ ટૂંકો અને મુદ્દાસરનો હોય છે. સ્વામી બાપાના હૃદયમાં કેટલી સ્પષ્ટતા છે, અને સડસડાટ 4 મુદ્દા લખીને આપી દીધા. પહેલો મુદ્દો એમણે આપી દીધો, આ પરિવાર એટલે ખાલી ફેમિલીની વાત નથી. એ જ વસ્તુ સત્સંગમાં લાગુ પડે, એ જ વસ્તુ ધંધામાં લાગુ પડે, એ જ વસ્તુ સમાજમાં અને દેશમાં લાગુ પડે. સ્વામી કહે છે કે 4 મુદ્દા છે. એમાં પહેલો મુદ્દો એ છે બીજાને સમજવાની કોશિશ કરવી. અહીં ઘણી વખત આપણને એમ થાય છે કે કામ લંબાઈ છે,
બીજાને સમજવા એટલે બીજાનો દ્રષ્ટિકોણ સમજવો. કોઈ એક વ્યક્તિના ચશ્મા હોય એ બીજી વ્યક્તિને લાગુ નથી પડતા, કારણ કે દરેકની આંખના નંબર જુદા જુદા હોય છે. જેવી રીતે આંખના નંબર જુદા જુદા હોય છે ને એવી રીતે બધાના મગજના નંબર એ જુદા જુદા હોય છે. એટલે આપણને લાગતો કે હું મારા અનુભવથી કહું છું, પણ સામેવાળો કે હું મારા અનુભવથી કહું છું. એક જણ 6 કે અને બીજો જણ 9 કે. પ્રશ્ન શું છે? આપણી ધીરજ નથી હોતી. બીજાને સમજવા માટે બીજાને સાંભળવા પડે, અને આપણે એટલું બધું કહેવાનું હોય છે ને કે સાંભળવાની નવરાશ નથી હોતી. કદાચ સામેવાળી વ્યક્તિને આપણે સાંભળીએ, પણ સાંભળતા સાંભળતા આપણા મનમાં વિચાર જ ચાલતો હોય છે કે જવાબ શું આપવાને, એ બોલ્યા પછી મારે શું બોલવાનું છે, શું કહેવું છે. એના જેટલા વિચાર કરીએ છીએ ને એની જગ્યાએ બધા જ વિચારો મૂકી અને પ્રામાણિકતાથી સાંભળવો ને. સ્વામી બાપાની વિશેષતા આ છે, એમણે છે ને આખી જિંદગી બધાને સાંભળ્યા છે. આખી જિંદગી એમણે 7.5 લાખ પત્રો લખ્યા છે, પણ એની પહેલા 7.5 લાખ પત્રો વાંચ્યા છે. લાંબા પત્રો વાંચ્યા છે. લખ્યા છે તો ઓછા, 80 પાનાના કાગળ વાંચ્યા છે. લખ્યા છે 2-3 પાનામાં કે 5 પાનાની અંદર. સાંભળ્યું છે કેટલું બધું આપણું. એણે મુલાકાતોની અંદર સાંભળ્યું છે, મિટિંગોની અંદર સાંભળ્યું છે, ફોનની અંદર સાંભળ્યું છે, અને એમાં બહુ જ ધીરજ રાખી છે. સામેવાળી વ્યક્તિને સમજવા માટે કાન આપવા પડે, હૃદય આપવું પડે, અને બાપાએ એ આપણને આપ્યું છે. જ્યારે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે બધાને ભેળવવાના થાય, અને ભેળવવાના થાય ત્યારે ઘણી વખત આપણને શું થાય છે કે એના કરતાં જલ્દી પતાવો ને આપણે નિર્ણય લઈને પતાવી દો. આ બધાને પૂછીને કરવું ને એમાં જોખમ એ છે, 2 પ્રકારના જોખમ છે. એક તો બધાને ભેગા કરવામાં ટાઈમ જાય, અને બીજો પ્રોબ્લેમ એ છે કે ભેગા કર્યા પછી કોક આપણા વિચારની સામે કોઈ પ્રતિ પ્રશ્ન કરે અને આપણો જે વિચાર છે ડહોળાઈ જાય તો, આપણું ધાર્યું ન થાય તો, આપણે પોતે મનમાં નક્કી કર્યું એ મૂકી દેવું પડે તો ભલે મૂકી દેવું પડે. પણ બાપા કહેતા કે 5 જણને પૂછીને કામ કરીએ અને 5 જણને ભેગા રાખીને કામ કરે, બાપા કે તો એ જવાબદારી બધાની થાય, અને પેલી તો આપણી એકલાની જવાબદારી થાય. એટલે બધાને ભેગા રાખવા. આમાં કેટલીક વખત એવું લાગે કામ ડીલે થાય છે, પણ પાછળથી ખબર પડે કે એ કામ સારું થાય છે. આજે કોર્પોરેટ વર્લ્ડની અંદર એક શબ્દ વપરાય છે, PC બેલેન્સ. P ફોર પ્રોડક્શન, PC ફોર પ્રોડક્શન કેપેસિટી. પ્રોડક્શન અને પ્રોડક્શન કેપેસિટીનું બેલેન્સ કરવું ને એ સાચા આયોજકનું લક્ષણ છે. ભૂલ ક્યાં થાય છે કે વધારે પ્રોડક્શન લેવાની લાલચમાં પ્રોડક્શન કેપેસિટીને ખલાસ કરી નાખે છે. દ્રષ્ટાંત સીધું સાધું છે કે એક માણસ હતો, એને એક ચમત્કારિક મરઘી કોઈ સંતે આપી હતી, અને મરઘી એવી હતી કે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી. રોજ એક સોનાનું ઈંડું. લાભ તો થતો હતો, પણ પેલા માણસને થયું કે હવે આ મરઘી રોજ એક ઈંડું આપે છે, એના કરતા એક હારે ઝાઝા ઈંડા ન મેળવી લઈએ આપણે, ઢગલો થઈ જાય. ઉતાવળ કરી વધારે ઈંડા મેળવવા માટે મરઘીનું પેટ કાપી નાખ્યું. શું થયું? ઈંડા મળતા બંધ થઈ ગયા. એક સાથે વધારે કામ કરવાની, ઝડપથી કામ કરવાની, પરિણામ મેળવવાની લાલચમાં આપણે સંબંધોને ઘણીવાર બહુ જ મોટો ધક્કો લગાડી દઈએ છીએ. આશય આપણો કામ બની જાય છે. મહાન સ્વામી મહારાજ કે છે ના, આશય સંપને રાખો તો કામ બાય પ્રોડક્ટ તરીકે સારું થશે. હાઈવે ઉપર એક હોટલ, એક માણસે હોટલ ખરીદી, સારી ચાલતી હતી, પણ એને વિચાર આવ્યો કે આપણે વધારે નફો મેળવીએ. વધારે નફો મેળવવા માટે શું કરવું જોઈએ કે જે પ્રોડક્શન કોસ્ટ છે ઓછી કરવી. પ્રોડક્શન કોસ્ટ ઓછી કરવા માટે શું કરવાનું? ક્વોલિટી ડાઉન કરી. શરૂઆતમાં 15 દિવસ એવું લાગ્યું કે નફો વધી ગયો, 20 દિવસ સુધી નફો વધી ગયો, 21મા દિવસે હોટલ ચાલતી બંધ થઈ ગઈ. લાગ્યું કે આપણે પ્રોડક્શન વધાર્યું, પ્રોડક્શન કેપેસિટી ખલાસ થઈ ગઈ. ઘરની અંદર કેવું થાય છે? ઘણી વખત ઘરની અંદર આપણે પોતાનું ધાર્યું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ને. પરિવારની અંદર કેટલોક સમય ચાલે પણ ખરું, પણ એક દિવસ એક સત્સંગી પરિવારમાં બનેલો પ્રસંગ છે. એમને એમ કે હું મારા ઘરમાં ચલાવું, કારણ કે લગભગ દુનિયામાં રિવાજો એવા હોય છે અને પૂર્વ ટ્રેનિંગ પણ એવી જ હોય છે. લગ્ન પહેલા એવું શીખવવામાં આવે કે જોજે તારું ધાર્યું ઘરમાં થવું જોઈએ, તું ઘરનો રાજા કહેવાય. એટલે આપણે આજ્ઞા કરીએ એમ થાય, આપણે કે ઊભા થાવ તો ઊભા થઈ જાય, બેસી જાવ તો બેસી જાય, એવો પાવર રાખવાનો પહેલેથી
તો સામે પક્ષે એવી જ ટ્રેનિંગ મળી હોય કે જોજે હા બધું સાંભળી નહીં લેવાનું, સામે બોલતા શીખવાનું, અને જરા ફૂફાડો રાખવાનો, અને ધણીને તારા હાથમાં રાખવાનો, અને આપણે નોખા જ પડી જવું છે, ભેગા રહેવું જ નથી, અને જરાય કાંઈ પ્રોબ્લેમ થાય તો એક મિસ કોલ મારી દેજે, અમે બેઠા છીએ. સામ સામે ટ્રેનિંગ કેવી હોય છે. લગ્નમાં રિવાજો એવા હોય છે કે કોણ પેલા ઊભું થાય છે ને કોણ પેલા બેસી જાય છે, કે ઘરમાં જાજુ હાલે, હલાવા ભેગા થયા છીએ. કુટુંબ આ રીતે નથી ચાલતું. તો પરિવારમાં પ્રસંગ કેવો બન્યો કે એ ભાઈને એમ કે હું મારું ઘરમાં ચલાવું, અને ચાલ્યું ખરું. ચાલુ એટલે 15-17 વર્ષ સુધી ચાલ્યું. એ ઘરમાં આવે ને કર્ફ્યુ થઈ જાય, એ બોલે એમ જ થાય, ઓર્ડર છૂટે ને થવું જ જોઈએ કામ, બધા આગા પાછા થઈ જાય, બહુ પાવર બતાવો. પણ એક દિવસ એવો આવ્યો ને, છોકરા મોટા થઈ ગયા, અને એક દિવસ એક સાથે જે બળવો ફાટ્યો ઘરના બધા વ્યક્તિ તરફથી, અને એવી પરિસ્થિતિ આવી ગઈ કે ધ્રુસકે ને ધ્રુસકે સંતો પાસે આવીને રડે. એણે કીધું કે મારા ઘરમાં મારું કોઈ માનતું નથી, અને મારી દશા બહુ ખરાબ કરી દીધી છે આ લોકોએ. સંતોએ એમના દીકરાને બોલાવીને પૂછ્યું શું છે. દીકરાઓએ કીધું પૂછો જ ખરા, 17 વર્ષ એણે શું કર્યું છે ઘરમાં એ પૂછો. આપણને લાગે કે થોડોક સમય ચાલી ગયું, કદાચ એ ચાલતું હોય ને એ વખતે પણ હૃદયથી એ આપણી સાથે ઘરના લોકો ના હોય. તો આપણે કામ કરી નાખવાની ને ધાર્યું કરાવવાની લાલચની અંદર સંબંધોને ઘણીવાર બહુ જ નુકસાન પહોંચાડી દેતા હોય છે. અને એમાં જો સૌથી વધારે અસર કરતી હોય ને તો એ છે આપણી વાણી. બહુ નાની ઉંમરથી આપણે બોલતા શીખી ગયા છીએ. આપણે લગભગ 1.5-2 વર્ષના હતા ત્યારથી બોલતા શીખી ગયા છીએ. પણ શું બોલવું અને શું ન બોલવું, કેટલું બોલવું અને કેટલું ન બોલવું, ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું, કેવી રીતે બોલવું ને કેવી રીતે ન બોલવું ને એ હજી આપણે શીખીએ છીએ. અનુભવો શીખવાડે છે. જો આપણે ન શીખીએ તો લોકો આપણને શીખવાડશે. વાણી, યોગી બાપાએ બહુ સરસ વાત આપણને કરી. સીધી સાદી ભાષામાં કીધું એમણે કે વાણી વાપરવી તે દૂધની પેઠે વાપરવી, પાણીની પેઠે ન વાપરવી. બોલ બોલ ન કરવું, ઘટે તેટલું બોલવું. અને પછી શું કીધું? સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું. આટલાની અંદર યોગી બાપાએ આખો વાણી વિવેકનો સાર આપી દીધો. વધારે પડતું બોલવામાં આપણે સામેવાળાને સાંભળી નથી શકતા, અને વધારે પડતું બોલવાની અંદર બોલ્યા પછી એવું થાય છે કે ન બોલ્યા હોત તો સારું હતું, પછી પાછું વાળવાનું થાય છે. અને પછી કેવું થાય છે, એકવાર ઓપિનિયન આપ્યા પછી રિપેરિંગ કરવાનું કે મારો કહેવાનો આશય તો આવો નહોતો અને હું તો આવું કહેવા માંગતો હતો. જ્યાં સુધી આપણે નથી બોલ્યા ત્યાં સુધી વાણી ઉપર, શબ્દો ઉપર આપણો કંટ્રોલ છે, અને એકવાર બોલી ગયા એટલે આપણા ઉપર શબ્દોનો કંટ્રોલ આવી ગયો. હવે આપણે એને જસ્ટિફાય કરવા પડશે કે હું આવું કેમ બોલ્યો હતો. તો વાણી જે આપણને સત્પુરુષોના જીવનમાંથી, બાપાના જીવનમાં જોવા મળે છે ને, સત્ય, હિતકારી અને પ્રિય વાણી, આ સ્વામીશ્રીની વાણીનું જે રહસ્ય હતું ને એ જીતી લેતા બધાને પોતાની વાણીથી. ઘણીવાર કેવું હોય છે કે આપણે કે હું તો ભાઈ સાચું જ બોલું, જેવું છે એવું મારે કહેવા જોઈએ. પણ બાપા કહેતા કે નહીં, જો સત્ય હોય પણ જો હિતકારી ના હોય ને તો એ સત્યની ઉપર પણ આપણે સંયમ રાખવો. જો સત્ય હોય અને હિતકારી પણ હોય, પ્રિય ના હોય ને તોય નુકસાન કરે છે. નાની નાની વાતની અંદર કેવું થઈ જાય છે. એક ઘરની અંદર બનેલો પ્રસંગ છે. અમદાવાદની અંદર એક કિશોર, એના પપ્પાને ખરું કે પ્રિય શબ્દ નહીં બોલવાનો, બસ. ખબર નહીં કેટલાકની ટેવ જ એવી હોય છે, અને એમાં ગૌરવ માનતા હોય છે કે મારી વાણી તો આકરી છે અને હું તો તીખી વાણી જ બોલું, અને મને તો તડ અને ફડ કરવાની ટેવ, એનું પોતે ગૌરવ સમજતા હોય છે. તો છોકરો એના પપ્પા પાસે ગયો, કીધું પપ્પા જુઓ 80% માર્ક્સ લાવ્યા. એને બહુ જ આમ ઉત્સાહ હતો કે મારા પપ્પા મને અભિનંદન આપશે. અને જેવું આમ રિઝલ્ટ બતાવે ને એના પપ્પાએ જોયું, એ કીધું રખડ કરે છે, જો હરખું ભણ્યો હોત તો 90% આવત. અરે પણ આજના દિવસે તો અભિનંદન આપી દો એને, ન આપી શક્યા. અસર કેવી થઈ જો એ છોકરો મંદિર આવીને સંતોને કહે કે મારો બાપ રાક્ષસ છે. બાપની સામે નથી બોલી શક્યો, પણ એના મન પર તો આ પ્રિન્ટ પડી ને. આજે નહીં, કાલે એનું રિઝલ્ટ આવશે, કાલે એનું પરિણામ આપશે. બાપાના જીવનમાં દેખાય કેટલું પ્રોત્સાહન આપે પ્રિય વાણી. અમને ખબર છે, અમે લોકો જ્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા હતા સારંગપુરની અંદર, અને એ વખતે બાપાની સમક્ષ એવો હોય કે અભ્યાસ કરનારા સંતો છે ને બધી રજૂઆત કરે જે શીખ્યા હોય ને એમાંથી. એમાં અમારા વર્ગના જે સંતો હતા એમને એવો વિભાગ મળ્યો હતો કે ભગવદ્ ગીતા ઉપર સંશોધનાત્મક પ્રવચન કરીને બાપાના ભોજન દરમિયાન રજૂ કરવા. અડધો કલાકના પ્રવચન હોય. સ્વામી બહુ જ પ્રેમથી સાંભળે,
હવે આપણે તો વિદ્યાર્થી કહેવાય, નાના કહેવાય સંતો, પણ સ્વામી એકાગ્રતાથી સાંભળે ભોજન કરતા કરતા. એમાં રોજનો ક્રમ એવો હોય કે એ સંતનું પ્રવચન પૂરું થાય પછી બાપા પાસે જઈએ, બાપાને રાજી કરવા માટે જ કર્યું, અને બસ આ એક જ હોય કે સ્વામી એકવાર અમી દ્રષ્ટિ કરીને રાજી થાય અને આપણને આશીર્વાદ આપે. સ્વામી બોલાવે, પછી સ્વામી એને પોતાના હાથે પ્રસાદ આપે અને સ્વામી અભિનંદન આપે, અને એમાં પ્રવચનમાં જે સારી વસ્તુ એ પણ સ્વામી કે તમે આ વાત બહુ સારી કરી, રાજી થઈ જાય સંતો. તો એક દિવસ એવું હતું કે અમારા સહાધ્યાયી સંત હતા અનિર્દેશ સ્વામી, એમનું પ્રવચન હતું. હવે પ્રવચન થોડું લાંબુ ચાલ્યું, એટલે બાપાનો ક્રમ એવો હોય કે ભોજન કરી લે પછી હાથ ધોવાઈ જાય પછી તરત જ મુલાકાતો હરિભક્તોની ચાલુ થાય, એટલે સંતોને તરત ઊભા થઈને નીકળવું પડે. આમાં એમનું પ્રવચન લાંબુ થયું એટલે બાપાના હાથ ધોવાઈ ગયા, સામે પેલું રોસ્ટ્રમ હોય મુલાકાતનું એ ગોઠવાઈ ગયું, હરિભક્તો લાઈનમાં આવી ગયા હતા. એટલે પછી એમને પ્રવચન તો પૂરું કર્યું અને બાપા પાસે આશીર્વાદ લેવા ગયા. એ દરમિયાન કોઈક સંત બાપાને કંઈક પૂછવા માટે ગયા, એટલે બાપા એમની સાથે વાતચીત કરતા હતા. અનિર્દેશ સ્વામી આવ્યા, સ્વામી એક હાથે એમને આશીર્વાદ આપી દીધા, પેલું પ્રસાદ પણ એમને આપી દીધો, પણ વાતચીત ના થઈ. સંતની સાથે સ્વામીએ જે વ્યવહારલક્ષી કંઈક સૂચના આપવાની હશે એટલે એમાં પડ્યા હતા. એ પૂરું થયું, અનિર્દેશ સ્વામી જતા રહ્યા, પછી હરિભક્તોની મુલાકાત ચાલુ થઈ ગઈ. હવે મુલાકાત રોજના ક્રમ પ્રમાણે 1.5 કલાક જેટલી મુલાકાત ચાલી અને પછી બાપા બપોરે આરામ માટે જતા હતા. સ્વામી બાપા પલંગ પર પોતે પોઢ્યા અને લાઇટ બંધ થઈ ગઈ અને બધા જ જતા રહ્યા હતા. સ્વામી અચાનક કે અનિર્દેશને બોલાવો, એટલે બધાને એમ કે બાપાને કંઈક અર્જન્ટ કામ હશે. તાત્કાલિક બાર જે સંતો હતા એમાંથી શોધીને અનિર્દેશ સ્વામી બાપા બોલાવે છે, એટલે તરત એ અંદર ગયા અને બાપા સૂતા હતા એટલે અંધારામાં એકદમ અનુમાનથી જવાનું, પલંગ પાસે પહોંચીને નીચે બેઠા. બાપા કંઈ કામ હતું? સ્વામી કે આવી ગયા? એ કે હા બાપા. સ્વામીએ એમનો હાથ પકડ્યો, એને માથે આશીર્વાદ આપ્યા અને પછી બાપા કહે કે આજે પ્રવચન બહુ સારું કર્યું. બસ આટલું કહેવા માટે સ્વામીએ બોલાવ્યા હતા. કોઈ દિવસ આપણને એવો વિચાર આવે છે કે આજે ઘરમાં સારી રસોઈ બની તો અભિનંદન આપવાના રહી ગયા છે? ન બની હોય એ દિવસે બોલે, પણ બની હોય એ દિવસે પ્રિય વાણી. સ્વામીશ્રી એ શીખવાડ્યું છે કે સત્ય, હિતકારી અને પ્રિય વાણી બોલવી, આની અંદર ધીરજ રાખવી પડે છે. વાત આપણે કરતા હતા એમાં સામેવાળી વ્યક્તિને સમજીને કામ કરવાનું હોય, દ્રષ્ટિકોણને સમજવા માટેનો પ્રયત્ન કરવો અને બીજાને સાંભળવા માટેની તૈયારી રાખવી, ઝડપી નિર્ણય ન કરવો અને કર્યા પછી પણ બીજાને પૂછવું કે આ ઓપિનિયન બરાબર છે. સ્વામી બાપાની રીત કેવી હતી? એ તો સર્વ કલા કોવિદ હતા, બધામાં એમને ખબર પડે. રસોઈ કેવી કરવી એ ખબર પડે, બાંધકામ કેવું કરવું એ ખબર પડે, કોઈ સમયો હોય એની અંદર આ સભા કાર્યક્રમ કેવો રાખવો એની બાપાને ખબર પડે. સ્વામી તો કલા કોવિદ હતા, બધી જ એમને ખબર પડે, એકાઉન્ટમાંય ખબર પડે અને એમને પથ્થરોમાંય ખબર પડે અને કોઈ ચિત્રકલાની અંદર એ ખબર પડે, મૂર્તિ કેવી બનાવે એમાંય ખબર પડે. પણ છતાંય બાપા પૂછતા કેટલું. ગાંધીનગર અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલતું હતું. ઘણો પ્રસિદ્ધ પ્રસંગ છે કે એ વખતે બાપા પોતે ગાંધીનગર જ આવ્યા હતા. હવે જે અક્ષરધામ ટીમના સંતો હતા અને જે મુખ્ય કાર્યકર્તાઓ હતા એ લોકો ઘણા સમયથી એક પ્રશ્નમાં ગૂંચવાતા હતા. અક્ષરધામની ફરતી પ્રદક્ષિણા કરવી એ તો નિર્ણય થઈ ગયો હતો અને પ્રદક્ષિણાનું કામ ચાલુ થઈ ગયું હતું, પણ પ્રોબ્લેમ એ હતો કે અક્ષરધામની પ્રદક્ષિણા જો આખી પ્રદક્ષિણા કરે તો જ એને પ્રદક્ષિણા કહેવાય, અને જો આખી પ્રદક્ષિણા આપણે કરી દઈએ બંધ તો ફ્રન્ટમાંથી અક્ષરધામના દર્શન ન થાય, અને જો આપણે અક્ષરધામના દર્શન કરવા માટે આગળનો ભાગ ખુલ્લો રાખીએ તો પ્રદક્ષિણા તૂટી ગઈ કહેવાય, એટલે કોઈ આખી પ્રદક્ષિણા ફરી ના શકે. શું કરવું એનો ઉકેલ જ કોઈ નહોતો આવતો. સ્વામી બાપા પધાર્યા હતા, પછી રાતના સમયે બાપા પાસે મીટિંગ થઈ, કેટલાક મુદ્દાઓની ચર્ચા થઈ, એમાં પછી આ મુદ્દો પણ આવ્યો કે બાપા હવે આનો ઉકેલ આવતો નથી, હજી એમાં આપણે ડિસ્કશન્સ કરીએ છીએ, હજી કેવી રીતે કરવું એનું સમાધાન નથી મળ્યું. ડિસ્કશન ચાલુ હતું ને પછી સ્વામીને આરામનો સમય થયો એટલે મીટિંગ બધી પૂરી થઈ ગઈ. સ્વામી કહે આપણે કાલે જોશું. બીજે દિવસે સવારે સાઇટ ઉપર ગયા બધા સંતો સાથે બાપા, અને જે જગ્યાએ પેલો પ્રોબ્લેમ હતો ને ત્યાં સ્વામી આવીને ઉભા રહ્યા. સ્વામી કહે કે મને એક વિચાર આવે છે, રાત્રે સૂતા મને આ વિચાર આવ્યો છે. બાપા કહે કે તમે બધા વિચાર કરજો કે અનુકૂળ છે કે કેમ. અને પછી સ્વામી કીધું આપણે કામ કરીએ કે પ્રદક્ષિણા છે ને એ તો આપણે આખી પૂરી ન કરીએ, પરંતુ આ જે જગ્યા છે અક્ષરધામનો ફ્રન્ટ ભાગ
ત્યાં આગળ આપણે પ્રદક્ષિણાની જ ઊંચાઈનું એક પ્લેટફોર્મ બનાવી દઈએ, આપણે એક પોડિયમ બનાવી દઈએ અને પ્રદક્ષિણા ત્યાં આટલો ભાગ ખુલ્લો રાખી દઈએ, જેથી ફ્રન્ટમાંથી અક્ષરધામના દર્શન થાય. આટલું કીધું ને ત્યાં તો બધાને એકદમ કે $1 million સજેશન, બાબા કરવા જેવું જ છે. સ્વામી કે ઉભા રહો, આ તો મને વિચાર આવ્યો છે, તમે બધા ભેગા થઈને પાછા શાંતિથી વિચાર કરજો, જો અનુકૂળ આવે તો તમે કરજો, બાકી આ પ્રમાણે જ કરવું એવો મારો આગ્રહ નથી. આપણને શું થાય, હવે જો મેં એક વિચાર કરી લીધો છે અને તમે બધા આમ કરવાનું છે, ટીમમાં બધાને ભેગા રાખીને કામ કરવું ને એ બાપાની હથોટી હતી. અને એના માટે ધીરજ કેટલી રાખતા. ગઢડાની અંદર અક્ષર દ્વાર, એક દ્વારનું નિર્માણ થયું. આપણે જે ફ્રન્ટમાં આજે અત્યારે જે દ્વાર જોઈએ છે ને એ નિર્માણ થયું. સંતો ગોંડલ ગયા હતા બાપા પાસે, બાપાને કીધું બાપા દરવાજો બની ગયો, દરવાજાનું નામ શું રાખીએ? એટલે બાપા કે તમે શું વિચાર કર્યો છે? સ્વામી જો પહેલા સામે સાંભળે છે. એટલે સંતો કે બાપા આપણે કદાચ મહારાજનું આ ધામ છે એટલે આપણે શ્રીજી દ્વાર એવું નામ રાખી શકીએ, અથવા તો અક્ષરધામનો દરવાજો કહેવાય એટલે અક્ષર દ્વાર એવું કંઈક નામ આપણે રાખીએ. સ્વામી બધું સાંભળ્યું. પછી સ્વામી કહે કે આપણે પેલું ભજન ગાઈએ છીએ ને યજ્ઞ પુરુષને દ્વાર, એટલે સંતો કે બાપા યજ્ઞ પુરુષ દ્વાર રાખવું છે? સ્વામી કે સારું લાગે છે. તો કે સારું બાપા આપણે રાખી દઈએ યજ્ઞ પુરુષ દ્વાર. સ્વામી કે નહીં, આ તો મને વિચાર આવ્યો છે, પણ જ્યારે આપણે સમિતિની મિટિંગ બોલાય ત્યારે બધાને આપણે આ સૂચન કરવું અને પછી બધાને જો ગમે તો આ નામ રાખવું. મને ગમી ગયું એટલે તમે રાખી જ દો એવો આગ્રહ સ્વામીનો ક્યારેય નહોતો. અને કેટલી ધીરજ. ગોંડલની અંદર 2010ની સાલમાં બાપા પધાર્યા અને ત્યાં આગળ ગોંડલમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ આવતો હતો. શરદ પૂર્ણિમાના 2 દિવસ પહેલા બહુ જ ભારે વરસાદ પડ્યો અને એટલો બધો વરસાદ કે નોર્મલી શરદ પૂર્ણિમાનો ઉત્સવ જે જમીન પર થાય છે, ખેતરની જમીન છે, અને એ જમીન તો પોચી જમીન, વરસાદને લીધે એટલો બધો ગારો થઈ ગયો. બધા સંતોને, આયોજકોને ખબર પડી ગઈ કે આ ગારો કંઈ 2 દિવસમાં સુકાવાનો નથી, એટલે આપણે જે જગ્યાએ ઉત્સવ કરીએ છીએ એ જગ્યાએ થઈ શકે એવી સંભાવના નથી. તો શું કરવું? વિકલ્પ વિચારતા હતા. પછી વિચાર આવ્યો કે આપણે આ મંદિરનું જે પ્રાંગણ છે ને એ જ મોટું પ્રાંગણ છે, એમાં આપણે બધાને સમાવેશ કરી દઈએ અને સ્ટેજ તરીકે આપણે મંદિરનું પોડિયમ છે એનો જ ઉપયોગ કરીએ, એટલે બાપા અને સદગુરુ સંતો ત્યાં બિરાજમાન થાય અને સામે ફ્રન્ટની અંદર જ જે વિશાળ ચોગાન છે એમાં સભા થઈ જાય. આ આયોજન બધાએ વિચાર્યું ને ત્યાં નીચે તો બધે પથ્થર ફિટ કરેલા છે એટલે ગારાનો પ્રશ્ન નથી. સ્વામી બાપા સવારે પૂજામાંથી પાછા આવતા હતા. હવે સંતોને જે વિચાર, આયોજકો હતા, એને એક પ્રોબ્લેમ શું નડ્યો કે ગોંડલની અંદર એ જે મંદિર હતું ને મંદિરની બરાબર સામે વચ્ચોવચ્ચ એક મોટો સ્તંભ હતો. એ સ્તંભ શાસ્ત્રીજી મહારાજના વખતથી ત્યાં પધરાવવામાં આવ્યો હતો. કીર્તિ સ્તંભ એને કહેતા હતા. અને ધર્મસ્થાનોની જે પેલી જૂની પ્રણાલિકા હતી એ પ્રમાણે દાજી બાપુ નામના એક હરિભક્ત અને એમનો સંકલ્પ હતો એટલે આ કીર્તિ સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો. એના પરિવારે એ વખતે સેવા કરી હતી કીર્તિ સ્તંભની. પેલી ધર્મની ધજા જેમ કહેવાય, એટલે દૂરથી ધજા કોઈને દેખાય કે આ જગ્યાએ સદાવ્રત ચાલે છે, એવી જૂની સિસ્ટમ એ પ્રમાણે ત્યાં એ સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો શાસ્ત્રીજી મહારાજના વખતથી. તો સંતોને લાગ્યું કે આ સ્તંભ છે ને એ વચ્ચોવચ્ચ નડે છે, એટલે આમ સભાની સામે જે સ્ટેજ હોય એ કપાય છે ને આમ દેખાવામાં મજા નથી આવતી ને બાપાની સામે જ આવે પાછો, એટલે આ કાઢી નાખીએ તો કેવું? સ્વામી પૂજામાંથી પાછા આવતા હતા ને એ વખતે ચોગાનમાં સ્વામી શ્રી પાસે સંતોએ વાત કરી કે બાપા આપણે આ સ્તંભ છે, આપણે સભા અહીં કરવાના છીએ, તો આ કીર્તિ સ્તંભ આપણે કાઢી નાખીએ તો કેવું? એટલે સ્વામી આમ જોયું, બાપા તરત તો બોલે નહીં. સ્વામી થોડું નિરીક્ષણ કર્યું. પછી સ્વામી કહે કે બાપા કે શું જરૂર છે? એ કે બાપા પણ આવી રીતે સભામાં નડે છે. બધું સમજાવ્યું સંતોએ વ્યવસ્થિત રીતે. સ્વામી કે ના ના કાંઈ નડતું નથી, તો લોકો એડજસ્ટ થઈને જોઈ લે. બાપા કંઈ બોલ્યા નહીં. એટલે સંતોને લાગ્યું બાપાની રુચિ નથી, વાત ત્યાં પૂરી કરી નાખી. સ્વામી ઉતારે પહોંચ્યા. બાપાનો અલ્પાહાર પૂરો થઈ ગયો. અલ્પાહાર પૂરો થઈ ગયો પછી સ્વામીએ તરત જ નિર્મળસિંહ રાણાને ફોન જોડાવ્યો. નિર્મળસિંહ રાણા એટલે દાજી બાપુના પૌત્ર થાય. સ્વામી એમને ફોન કરીને કીધું કે આપણે મંદિરના પ્રાંગણની અંદર પેલો કીર્તિ સ્તંભ છે દાજી બાપુના વખતમાં કર્યો તો આપણે, હવે અત્યારે પેલી સભા કરવાની છે ને સભામાં એ વચ્ચે આમ સેજ આડો આવે છે. તો સ્વામી કે વિચાર એવો આવ્યો છે કે આપણે એને ખસેડી નાખીએ, પણ તમે છે ને દાજી બાપુના પરિવારના જે બધા સભ્યો છે એ બધાને પૂછી લો કે આપણે કાઢીએ તો એમને વાંધો નથી ને. નિર્મળસિંહ રાણા તો બાપાના જંબુરિયા જેવા કઈ બાપાની સાથે બહુ વર્ષો સુધી રહેલા છે, એટલે એમણે તરત કીધું બાપા એમાં કોઈને પૂછવાની જરૂર નથી, હું બધા વતી કહું છું કે જો આપની મરજી હોય ને તો આપ કાઢી નાખજો, આવું રાણાએ કહી દીધું. એટલે સ્વામી કે ના પણ બધાને પૂછી જો. ના બાબા કોઈને પૂછવાની જરૂર નથી, હું બાહેંધરી લઉં છું, બધાને વાત કરી દઈશ.
પણ કોઈને પૂછવાની જરૂર નથી, થઈ જશે, એટલે આપ કરી નાખો જે આપની ઈચ્છા હોય એ પ્રમાણે. સામે કીધું સારું. ફોન પૂરો થઈ ગયો. પછી મિટિંગ હતી સદગુરુ સંતોની. બધી મિટિંગના જે મુદ્દા હતા પૂરા થઈ ગયા. છેલ્લે સ્વામીએ વાત કરી. સ્વામી કહે કે આપણે આ સભા અહીં થવાની છે અને એની અંદર જે આ પેલો સ્તંભ છે ને એ વચ્ચોવચ્ચ આવે છે, એટલે બધા જે સભા વ્યવસ્થાના સંતો છે, નારાયણ મુનિ સ્વામી વગેરે મને વાત કરી હતી, પણ દાજી બાપુના પરિવારે પધરાવેલો હતો એટલે મેં નિર્મલસિંહ રાણાને પૂછ્યું છે અને એમણે કીધું કે વાંધો નથી, પણ તમારી શું મરજી છે? એટલે સ્વામી એક એકને પૂછે, મહંત સ્વામીને પૂછે કે કાઢી નાખીએ તો વાંધો નથી ને? પછી ડૉક્ટર સ્વામીને પૂછે, પછી કોઠારી સ્વામીને પૂછે, પછી ત્યાગ વલ્લભ, બધા સદગુરુ સંતોને બાપાએ પૂછ્યું. બધાએ કીધું હા બાપા, આપની ઈચ્છા હોય તો આપણે કાંઈ વાંધો નથી, કાઢી નાખો. એ બધું પત્યું ને પછી જે સંતોએ સવારે રજૂઆત કરી હતી ને એને સ્વામી બોલાવ્યા, નારાયણ મુનિ સ્વામી વગેરે, અને બધાને બોલાવીને સ્વામી કીધું કે હવે છે ને આપણે પેલો કીર્તિ સ્તંભ છે ને હવે કાઢી નાખો, વાંધો નથી, મેં પૂછી લીધું છે. પહેલી વખતે સ્વામીએ સાંભળ્યું ત્યારે પણ એમને એવું લાગ્યું હતું કે આ કાઢી નાખવા જેવું છે, પણ ઉતાવળ ના લીધી. જુઓ, નિર્ણય લેવાની અંદર સ્વામી બધાને ભેળવે છે. આટલું કર્યા પછી પહેલાંય કરી નાખ્યો તો બાપા નિર્ણય લેવા કોને પ્રશ્ન હોય? પણ નહીં, બધાને વિશ્વાસમાં રાખે છે. આજ તો બાપાની વિશેષતા છે કે બધાને સાથે રાખવા. 1990ની સાલમાં બાપા લંડન ગયા અને લંડનની અંદર ત્યાં એક જમીન હરિભક્તોએ વિચાર્યું હતું કે આપણે આ જગ્યાએ શિખરબદ્ધ મંદિર કરવું. કેટલાક સમયથી આપણે એ જમીનની શોધ કરતા હતા. હવે બન્યું તેવું કે જે જમીન હતી ને, જે પસંદ થઈ હતી, એ બહુ ઇન્ટિરિયર હતી, આજુબાજુનું વાતાવરણ પણ એવું નહોતું, એટલે આમ બહુ જામે એવું નહોતું. પણ બધા ટ્રસ્ટીઓએ કીધું કે બાપા જમીન બહુ સારી છે ને આપણે અહીં મંદિર કરીએ ને. સ્વામી માન્ય કરી લીધું, બાપા આપણે અહીં ખાતમુહૂર્ત કરીએ. બાપાએ શિલાન્યાસ વિધિ કરી નાખ્યો, બધો વિધિ થઈ ગયો, સ્વામિનારાયણ પ્રકાશમાં ફોટા આવી ગયા, લંડનમાં શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ થઈ ગયો. હવે બાપાએ ત્યાર પછી લંડન રોકાવાના હતા થોડા સમય, પણ લંડનમાં જે યુવકો હતા ને બધા, એની અંદર વાત ચાલે કે આવી જગ્યાએ મંદિર, આ તો સારું ના કહેવાય. આ ટ્રસ્ટીઓએ બધાએ શું કર્યું, મૂળ શું હતું કે બાપા અમેરિકા ખાલી જવાના હતા, લંડન રોકાવાના નહોતા, પણ બધાને એમ કે બાપા આવે છે તો હાજરીમાં જલ્દી ખાતમુહૂર્ત થઈને ઉતાવળે જે જમીન મળીને લઈ લીધી હતી. તો પસંદ નહોતી આ બધાને, એટલે એ યુવકો બધા બાપાને મળવા માટે ગયા અને સ્વામીને કીધું કે બાપા આ પેલી જે જગ્યાએ મંદિર થવાનું છે તો આવી જગ્યાએ મંદિર કરવાનું આપણે? સ્વામી કંઈ બોલ્યા નહીં. પેલા યુવકે બોલો બાપા આપની શું મરજી છે? આ ટ્રસ્ટીઓએ બધાએ કીધું એટલે આપ હા પાડીને, બાકી આપની મરજી નથી ને? તમને ગમે છે આ જમીન? સ્વામી બધા યુવકોને કીધું કે જુઓ આપણે આ જગ્યાએ જ મંદિર કરવાનું છે ને આ સારી જગ્યા છે. તો યુવકો રડ્યા, એને રડી કીધું બાપા આવી જગ્યાએ? સ્વામી કહે કે જો મારી મરજી છે ને એટલે આપણે અહીં મંદિર કરવું છે, મારી ઈચ્છા છે ને એ સારું થશે. આવું કહીને બાપા યુવકોને શાંત પાડી દીધા. એ તો બધા બહાર નીકળી ગયા. સ્વામીને તરત ત્યાંથી અમેરિકા જવાનું હતું. સ્વામી અમેરિકા 1 મહિનો રોકાવાના હતા, કિક ઓફ સેરેમની માટે બાપા ગયા હતા CFIના. તો અમેરિકા ગયા પછી સ્વામીશ્રીએ ત્યાંના હરિભક્ત હતા લંડનના ચંદુભાઈ દાલિયા, એને ફોન કર્યો અને સ્વામીએ કીધું કે તમે છે ને મંદિર માટે જગ્યા શોધતા રહેજો, બીજી સારી મળે ને તો, અને કોઈને કહેતા નહીં, એને જો મળે તો મને કહેજો. આ બાજુ ચંદુભાઈ દાલિયા જગ્યા શોધતા હતા અને એમાં બરાબર જે જગ્યાએ નિસ્દનમાં આપણું હરિમંદિર હતું એ હરિમંદિરની બરાબર સામે એક બીજી પ્રોપર્ટી વેચવા માટે બોર્ડ લગાડ્યું કે આ જમીન વેચવાની છે. અને ચંદુભાઈ દાલિયાએ બાપાને ફોન કર્યો કે બાપા આપણે મંદિરની પેલી સામે નથી ઓલી ગેરેજવાળી જગ્યા, એ વેચાવા માટે આવી છે. સ્વામી કહે કે તમે છે ને તમારા નામે ખરીદી લો અત્યારે જ. બાપા એમને કહી દીધું. સ્વામી અમેરિકાથી પાછા આવ્યા લંડન, પછી બધા ટ્રસ્ટીઓને ભેગા કર્યા અને સ્વામી કહે કે આપણે આ ચંદુભાઈ છે એને જમીન એક જોઈ હતી અને મને વાત કરી હતી કે મંદિરની સામેની જમીન છે વેચાવા માટે આવી છે. તો સ્વામી કહે કે મને જમીન ગમી છે, તમને કેવું લાગે છે? તો બધાએ કીધું કે હા સ્વામી બરાબર છે, આ તો આપણી જૂની જમીન છે, એની સામે જ આ નવી જમીન આવી જાય તો બંને ભેગું થઈ જાય ને આપણને બહુ કામ લાગે. સ્વામી કે તો પછી આપણે એ જ રાખીએ. પહેલી વખતે સ્વામીને એવું હતું મનમાં, પણ વિચાર કરો બાપાની ઓપિનિયન આપવામાં કેટલી ધીરજ છે. પેલા યુવકો જે વખતે સ્વામીને કહેવા માટે ગયા હતા કે સ્વામી આ બધા વડીલ ટ્રસ્ટીઓ એ બધાએ પરાણે આ જમીન રખાવી પણ તમને પસંદ નથી ને, અને જો બાપા સહેજ એવું બોલી ગયા હોત ને કે આ મારું પણ મન તો નથી, પણ હવે શું થાય, આટલું જો બોલ્યા હોત ને તો ટ્રસ્ટીઓની શું હાલત થાય કહો? જેને સ્વામીશ્રીએ સોંપ્યું છે એની મર્યાદા પણ સચવાય, ધારેલું કામ પણ થાય. કેટલી ધીરજ રાખીને એક વખત તો બાપાએ શિલાન્યાસ પણ કરી નાખ્યો. ધીરજ તો જુઓ,
પછી ફરી શિલાન્યાસ કર્યો. જે નવી જમીન પર 91ની સાલમાં બાપાએ ફરી શિલાન્યાસ કર્યો, પણ બધાને સાથે રાખ્યા. બધાને એમ તો આ આપણો નિર્ણય છે એવું થયું. તો સ્વામીશ્રી બધાને ભેગા કરીને કામ કરવાનું કહેતા, અને એના માટે બાપાની એક રીત હતી કે બીજાનો દ્રષ્ટિકોણ સમજવા માટેની તૈયારી રાખવી, અને કોઈ પણ વ્યક્તિ વિશે ઝડપી નિર્ણય ના કરી દેવો. ઝડપી નિર્ણય શું થાય છે, કેટલીક વખત આપણે થોડુંક જોયું હોય ને જાજુ અનુમાન કરી બેસીએ. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીનો અનુભવનો પ્રસંગે ઘણીવાર કહે છે કે 1980ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ નાઇરોબી પધાર્યા, ત્યારે એ વખતે નાઇરોબીની અંદર એક રવિવારે સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એની અંદર બધા હરિભક્તો બેઠા હોય, બાપા પણ પૂજા કરવા માટે બેઠા હતા સમૂહ મહાપૂજાની અંદર. અને એમાં વિધિ કરાવવા માટે નાઇરોબીના આપણા એક સન્નિષ્ઠ હરિભક્ત બ્રાહ્મણ સત્સંગી નારાયણ પ્રસાદભાઈ દવે એ હતા. સરસ રીતે એમણે શાંતિથી 1.25 કલાક સુધી વિધિ કરાવ્યો. બાપાએ બહુ રાજી થયા, હરિભક્તોને બહુ આનંદ થયો. છેલ્લે બાપાએ પછી આશીર્વાદ આપ્યા કે આપણે મહાપૂજા કરાવી છે. નારાયણ પ્રસાદભાઈએ સરસ મહાપૂજા કરાવી, બધા હરિભક્તોને શુભ સંકલ્પો પૂરા થાય એ આશીર્વાદ આપે ને પછી બાપાએ કીધું કે હવે આ બ્રાહ્મણે વિધિ કરાવી છે તો બધા હરિભક્તો યથાશક્તિ એને દક્ષિણા આપજો, એવું બાપા બોલ્યા. પછીનો કાર્યક્રમ એવો હતો કે બાપા અને બધા સંતો સ્ટેજ ઉપર બેઠા હોય ને બધા હરિભક્તો વ્યક્તિગત પગે લાગવા માટે આવે. તો લાઈનમાં બધા આવતા હતા, બધા સંતો બેઠા, છેલ્લે આત્મ સ્વરૂપ સ્વામી છેલ્લે બેઠા હતા. એમાં એમને જોયું કે પેલા નારાયણ પ્રસાદ ભાઈ છે ને એ દોડી અને પેલી રસોડામાંથી કથરોટ લઈ આવે મોટી, અને આમ છેલ્લે બેસી ગયા. જે આત્મ સ્વરૂપ સ્વામી હતા લાઈનમાં, સંતોની લાઈનમાં છેલ્લે બેસી ગયા. એટલે આત્મ સ્વરૂપ સ્વામી સમજી ગયા કે આજે શું કામ બેઠા છે કથરોટ લઈને, કે બાપાએ પેલું કીધું છે ને દક્ષિણા આપજો, આ દક્ષિણા લેવા બેઠા છે. અને એમાં બન્યું કે પહેલા વ્યક્તિ આવ્યા, આવીને એમણે નારાયણ પ્રસાદભાઈ યાદ કર્યું દક્ષિણા, એટલે પેલા એ 100 શિલિંગ મૂક્યા. એ નારાયણ પ્રસાદભાઈ કે 150 કરો ને, એટલે એમને સોના 150 કર્યા. તો બીજો આવ્યો, એને કંઈ 200 આપ્યા. તો નારાયણ પ્રસાદભાઈ કે 250 કરો, એટલે એને 250 કર્યા. હવે આ બધું આત્મ સ્વરૂપ સ્વામી જુએ, એકેયને છોડતા નથી. બ્રાહ્મણનો લોભ તો જુઓ, બાપાએ કૃપા કરીને આશીર્વાદ આપ્યા, હરિભક્તો પ્રેમથી દક્ષિણા આપે છે, પણ આને તો સંતોષ જ નથી. બધાની પાસે માગ જ કરે, માગ જ કરે. એટલે એમનું મન ખાટું થયું કે આ મહાપૂજા વિધિ આટલી હારી કરાવી, પણ ભાવ શું હતો? આ જ હતો, આના માટે વિધિ થતી હતી, બીજું કંઈ ભગવાનમાં કંઈ નથી, આમાં લાંબા છે. એટલે બધું મન એમનું પછી તો સાંભળે ને તોય કાનમાં વાગ્યા કરે, બધા પાસે માગે ને આટલા આપો, આટલા આપો, આટલા આપો. ક્યારે પૂરું થાય એમ થયું. હરિભક્તોની લાઈન બધી પૂરી થઈ ગઈ. પછી એ તો ઊભા થઈ ગયા અને બાપા પાસે જ્યાં સંતો વીંટળાઈને બેઠા હતા ત્યાં સ્વામી પાસે પહોંચી ગયા અને કંઈક વાત ચાલતી હતી. એટલામાં એને જતા જોયું ને નારાયણ પ્રસાદભાઈ ફટાફટ આમ નોટો ગણવા માંડ્યા. એટલા ઉત્સાહથી ગણતા હતા ને એમને કહ્યું કે જો આમની આ લોભ જુઓ અને આની લક્ષ્મી ભક્તિ જુઓ. બધું થયું અને ત્યાં તો સંતો બેઠા હતા ને ત્યાં નારાયણ પ્રસાદભાઈ એકદમ ખુશ થતા આવ્યા અને બાપાને પગે લાગીને કહે, બાપા આજે તો મજા આવી ગઈ. તે મજા જ આવે ને, આટલું બધું થાય એટલે મજા જ આવે ને. પણ એમણે કીધું કે બાપા આજે તો મજા આવી ગઈ, કારણ કે આજે મેં સંકલ્પ કર્યો હતો કે બધા હરિભક્તો તરફથી જેટલી સેવા આવે એટલી સેવા મારા પોતાના તરફથી ઉમેરીને મારે ઠાકોરજીની સેવા કરવી છે. અને આત્મ સ્વરૂપ સ્વામી ઘા ખાઈ ગયા કે આપણે શું સમજતા હતા અને નીકળ્યું શું. ઘણી વખત 180 ડિગ્રી જુદી વાત હોય છે. આપણે સામેવાળી વ્યક્તિ વિશે સમજતા હોઈએ, પ્રયાસ કરીએ છીએ. આપણે ઘણી વખત કોકનું કહેલું સાંભળીને આપણે માની લઈએ છીએ કે આવો જ છે. પોઝિટિવ વાતમાં નથી મનાતું, નેગેટિવ વાતમાં તરત મનાઈ જાય છે. કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે કોઈ નેગેટિવ વાત કરે ચોક્કસ ડાઉટ કરવો. આજે દુનિયાના કાયદા પણ એવું કહે છે, એના માટે બેનિફિટ ઓફ ડાઉટ શબ્દ વપરાય છે. બેનિફિટ ઓફ ડાઉટ એટલે શું કે કોઈ પણ વ્યક્તિ વિશે આપણને સહેજ શંકા હોય કે કદાચ એને ભૂલ ના પણ કરી હોય, જો શંકા હોય ને તો પછી એને લાભ એવો આપવો કે એણે નથી કર્યું. જો 100% ખાતરી હોય કે એણે ભૂલ કરી છે તો જ દંડ આપવો. એટલે આપણા કોર્ટનો કાયદો પણ એવું કહે છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા થવી જોઈએ નહીં. એવું તો માનવતા કહે છે. જ્યારે એક નિર્દોષ દંડાઈ જાય છે ને ત્યારે એની હાય પણ આપણને લાગે છે. સંપની બાબતમાં, દ્રષ્ટિકોણ સમજવાની બાબતમાં ઉતાવળ કરી દેવાની અંદર ઘણી વખત આવી ભૂલ આપણાથી થઈ જાય છે. આપણે સામેવાળાને સમજવા કે સાંભળવા તૈયાર પણ થતા નથી. આ બહુ જ મોટી ભૂલ છે. એમાંય
એમાંય જ્યારે આપણી જવાબદારી મોટી હોય ત્યારે આપણે વધારે જાણપણું રાખવું પડે છે. કારણ કે સત્તાના નશાની અંદર આપણે બહુ બધાને દુઃખી કરી શકીએ છીએ. જો આપણું ઘરમાં ચાલતું હોય, આપણે ઘરમાં મોવડી હોઈએ, તો એનો અર્થ કે આપણે વધારે નમ્ર થવું પડે, તો એનો અર્થ કે આપણે વધારે કાન અને હૃદય ખુલ્લા રાખવા પડે. સ્વામી બાપા કહેતા કે દ્રષ્ટિકોણ સમજવા માટેની કોશિશ કરવી. અને બીજું બાપા કહેતા કે સાથે સાથે લાગણીને સમજવી. ઘણી વખત એવું થતું હોય છે, આપણે સંવેદનશીલતા ગુમાવી દઈએ છીએ, કેવળ વર્ક ઓરિએન્ટેડ આપણે થઈ જઈએ છીએ. સ્વામીશ્રી કહેતા સામેવાળાની પરિસ્થિતિને પણ સમજવી. ઘરની અંદર નવી વહુ પરણીને આવે, બાપા વાત બહુ કહેતા. સ્વામી કે એવું સમજવું ઘરમાં દીકરી આવી છે. ઘરમાં નવા આવ્યા હોય ને એ વખતે અમુક કામ કરવાની પદ્ધતિ એમની જુદી હોય. એ 15, 20, 25 વર્ષ સુધી જે વાતાવરણમાંથી ઉછરીને આવ્યા હોય એમાંથી નવા વાતાવરણમાં, નવી સિસ્ટમમાં એમને સેટ થવાનું હોય. એ વખતે એમને હૂંફની જરૂર હોય. પણ એ વખતે કોઈ જજ થઈને બેસે અને એક વ્યક્તિ વસ્તુ ઓબ્ઝર્વ કરે અને આ વસ્તુ આમ નહીં કરવાની, આમ કરવાની, આમ નહીં કરવાની, આમ કરવાની, ચાન્સ તો આપો. અને એમાં પણ જ્યારે એવા શબ્દો બોલાઈ જાય કે તને કંઈ શીખવાડ્યું કે નહીં તારા મા બાપે, એવા શબ્દો વપરાય ત્યારે ઘા લાગે છે. તો સામેવાળાની લાગણીને સમજવી, ભલે એની ભૂલ હોય છતાં પણ લાગણીને સમજવી. અને બીજી વસ્તુ, જે જુવાન છે એને મા બાપની લાગણીને સમજવી. એમાંય ઘણી વખત ભૂલ થતી હોય છે કે પરણતા વ્યક્તિ કે નોખા થવું છે. અરે જે મા બાપે પેટે પાટા બાંધીને દીકરાને મોટો કર્યો હોય, કેટલી આશાઓ સેવી હોય કે દીકરો મોટો થશે, ઘડપણમાં આપણી લાકડી બનીને રહેશે, અને એવા સમયે પેલો છોકરો મા બાપને ગેટ આઉટ કરી દે. લાગણી. જો ઘણી વખત એવું હોય છે કે મા બાપ જૂના જમાનાના હોય, એમના વિચારો ઘણીવાર જુદા પડતા હોય, ઘણી વખત એવું હોય કે સ્વભાવ પણ વિચિત્ર હોય, આવું બને. પણ છતાં એટલું તો સમજવું જોઈએ કે એમણે આપણા નાનપણની અંદર ઘણા સ્વભાવોને સહન કરેલા છે. ગીજુભાઈ બધેકા સરસ બાળ વાર્તાઓ લખતા હતા. એક બાળ વાર્તા એમને લખી છે, બહુ મર્મસભર છે. ટાઇટલ છે બાપા કાગડો. પ્રસંગ એવો બને છે કે એક વખતે ઘરની અંદર એક પિતા વડીલ એણે એના દીકરાને એક પ્રશ્ન પૂછ્યો. કંઈક દીકરાએ જવાબ આપ્યો, બાપને કંઈક બરાબર સંભળાયું નહીં કે સમજાયું નહીં, એટલે એને ફરી વાર પૂછ્યું, દીકરા તે શું કીધું? અને છોકરો એકદમ ગુસ્સે થઈ ગયો કે બાપા તમે શું પણ પૂછપૂછ કરો છો? એકવાર કીધું તો ખરું, સંભળાતું નથી અને સમજાતું નથી. એના બાપે એ વખતે એક જૂનો ચોપડો કાઢીને દીકરાના હાથમાં આપ્યો. એક લાલ જૂનો ચોપડો, દુકાનનો, હિસાબનો. એ પૂછ્યું શું છે આમાં? એ કે લા વાંચ, શું લખ્યું છે? તો લખ્યું હતું કે બાપા કાગડો, આવું લખ્યું હતું. બાપા ઉદ્ગાર ચિહ્ન કાગડો, અને નીચે લીટા કર્યા હતા. એના બાપા કે લીટા ગણતો. પેલા લીટા ગણ્યા, 100 લીટા હતા, આમ ઊભા લીટા. એ કે બાપા શું છે? એ કે દીકરા એક વખત એવું બન્યું હતું, તું નાનો હતો અને તું દુકાને આવ્યો હતો, અને એ વખતે હું મારું કંઈક કામ કરતો હતો અને હિસાબ લખતો હતો. એમાં તને એક કાગડો દેખાણો સામેના છાપરા ઉપર બેઠેલો, એટલે તે મને હલાવીને કીધું બાપા કાગડો. એટલે મેં કીધું કે હા દીકરા કાગડો. હજી હું 1 મિનિટ લખું તે બાપા કાગડો. તો મેં કીધું હા દીકરા કાગડો, બાપા કાગડો. એ તે જેટલી વખત તે કીધું તું ને એના લીટા છે આ. તે 100 વખત મને કીધું તું, હું કંટાળ્યો નહોતો, તું 2 વખતમાં કંટાળી ગયો. આપણા નાનપણના સ્વભાવો એમને સહન નથી કર્યા, તો ઘડપણના સ્વભાવો આપણે સહન કરવા, સમજવાની કોશિશ. બીજાના દુઃખનો કેટલો વિચાર સ્વામીએ કર્યો છે. તો સ્વામીશ્રીનું જીવન અંદરથી કરુણાથી સભર હતું. એ બધાનું ભલું થાય એવો વિચાર એમને રહેતો હતો. કોઈ ત્રાહિત વ્યક્તિ હોય જેની સાથે આમ જો તો કાંઈ લેવા દેવાનો હોય, પણ સ્વામીશ્રી એના સુખનો વિચાર એ હંમેશા પોતે કરતા. એટલે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, એ ભાવના એ સ્વામીશ્રી પોતે જીવ્યા છે, વિચાર એનો કર્યો છે. અમદાવાદમાં બાપા હતા, એક ગામની અંદર હરિમંદિર થવાનું હતું, અને બન્યું તેવું કે હરિમંદિરની જે મકાન હતું, જે જગ્યાએ કરવાનું હતું, એ તો દાનમાં મળી ગયું હતું, પણ એમાં ભાડુઆત રહેતા હતા. અને એ ભાડુઆત જે રહેતો હતો એ ખાલી કરવાની ના પાડતો હતો. એ કે તમે મને નવું મકાન બનાવી દો તો હું ખાલી કરું. હવે આ બધી મિટિંગમાં ચર્ચા થઈ. એ ગામનો એક કાર્યકર્તા, એ પાછો જુવાન અને જોશીલો, અને એકદમ ગુસ્સામાં આવીને કે નો શું ખાલી કરે, એના બાપનું છે, ખાલી કરવું જ પડે એને, આવું બોલે. એટલે સ્વામી એને વાર્યો. સ્વામી કે જો
આવી રીતે કોઈનું પડાવી લેવાની વાત કરવી નહીં. બાપા કે બરાબર છે, માલિકી સંસ્થાની છે, પણ એ બિચારો ગરીબ માણસ છે, એ આજે તમે કાઢી મૂકો તો જાય કે એનો વિચાર કરો કે નહીં. સાવ પડાવી લેવાની વાત ન કરવી. બાપા કે આપણે એમને બીજું સારું મકાન બનાવી આપો. તો બાપાના હૃદયમાં એ ભાવના હતી કે વિચાર કરતા. 2010ની સાલમાં બાપા અહીં પધાર્યા અને પ્રયાસવિનભાઈની બહુ જ ઈચ્છા હતી કે બાપા તમે મધુભાન રિસોર્ટમાં આવી અને થોડા દિવસ આરામ કરો. સ્વામીશ્રીને તો બીજા કામ હતા, પણ એમનો આગ્રહ એટલો બધો હતો એટલે સ્વામી ત્યાં રોકાયા 3-4 દિવસ. હવે એમાં આમ તો આ બધાને પ્રવેશ ના હોય, પણ બધા હરિભક્તોને બાપા ત્યાં હતા અને રોજ પૂજાના દર્શન કરવા જાય એટલે બધા હરિભક્તોને એન્ટ્રી એ નિમિત્તે ત્યાં મળતી હતી. હવે એમાં એવું થયું કે સવારના પોરમાં બાપાની પૂજા અને હરિભક્તો ગાડી લઈને આવે. એક જગ્યાએ ગાડી એક હરિભક્ત પાર્ક કરવા ગયા. તેને ચોકીદારે કીધું કે સાહેબ આ જગ્યાએ ગાડી પાર્ક નહીં કરવાની. પણ આપણા હરિભક્તો તો ગુણાતીત કહેવાય, એટલે એ કે અહીં જ પાર્ક થશે. સાંભળ્યા વગર હાલવા માંડ્યા. હવે એક ગાડી પાર્ક થાય એટલે બીજી થાય એટલે ત્રીજી થાય. એમાં પ્રયાસવિનભાઈ ત્યાંથી પસાર થયા. એને જોયું કે આ ગાડી ખોટી જગ્યાએ પાર્ક થયેલી છે. પેલા સિક્યુરિટી વાળાને પૂછ્યું કેમ અહીંયા ખોટી જગ્યાએ? એ કે સાહેબ મેં કીધું પણ મારું કોઈ માનતું નથી. એ કંઈ બોલ્યા નહીં, પણ શિસ્તના બહુ આગ્રહી, પરદેશ ભણીને આવેલા છે ને શિસ્તના આગ્રહી, એટલે એને તો એ સિસ્ટમ પ્રમાણે ત્યાં જઈને ઓફિસમાં જઈને એમણે ઓર્ડર આપી દીધો કે આ માણસને નોકરીમાંથી છૂટો કરી દેવો. બાપા 2 દિવસ રોકાયા. પછી જ્યારે વિદાય લેવાના હતા ત્યારે એમણે બાપાનો આભાર માન્યો. બાપા આપે ખૂબ મારી પ્રાર્થના સાંભળીને પધાર્યા એટલે આભાર વ્યક્ત કર્યો. સ્વામીશ્રી જ્યારે નીકળતા સ્વામીએ પ્રયાસવિનભાઈની પાસે આવીને કીધું કે અમે અહીં આગળ આવ્યા, અમારા સંતો પણ આવ્યા, અમારા હરિભક્તો પણ આવ્યા, એ બધા અમુક રીતે ટેવાયેલા ન હોય. એટલે બાપા કહે કે જો એમનાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો સ્વામી કહે કે એમના વતી હું તમારી માફી માગું છું. આવું સ્વામીએ પ્રયાસવિનભાઈ પાસે માફી માગી. પછી સ્વામી ગાડીમાં બેઠા. આ ગાડી ચાલતી હતી ને સ્વામી ઊભી રાખી, પાછો કાચ ઉતાર્યો, પાછા એમને નજીક બોલાવ્યા. સ્વામી કે મારે એક વિનંતી કરવાની છે. કે બાપા બોલો ને. સ્વામી કે મેં વાત સાંભળી કે તમે તમારા ચોકીદારને છૂટો કરી દીધો છે. બાપા કે વાંક તમારા ચોકીદારનો નહોતો, વાંક તો અમારા હરિભક્તનો હતો. એટલે સ્વામી કે તો એમના વતી હું માફી માગું છું, પણ મારી ખાસ વિનંતી છે કે ચોકીદારને પાછો નોકરીમાં રાખી લેજો. એટલે એમણે કીધું હા સ્વામી રાખી લેશું. હવે કયા ચોકીદાર હતા? કદાચ જિંદગીમાં એ બાપાને મળ્યા નથી, કદાચ મળશે પણ નહીં. અને કદાચ આજે એને ખબર છે કે નહીં ખબર નહીં કે પ્રમુખ સ્વામી મહારાજે મારી નોકરીની ચિંતા કરી છે. કોઈના પણ દુઃખને સ્વામી ક્યારેય દેખી શકતા નહીં. એ એમની કરુણા હતી અને આખું જીવન એમણે બીજાના સુખનો વિચાર કર્યો છે.